વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। એસએસજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। નિયમિત પગાર ન મળતા 500થી વધુ કર્મચારીઓની સ્થિતિ કફોડી બની ગઈ છે। મકાન ભાડું, લોનના હપ્તા ભરવા માટે સફાઈ કર્મીઓને મુશ્કેલી પડી રહી છે। વારંવારની રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ ન આવતા રોષ પ્રવર્તી રહ્યો છે। કાયમી નિરાકરણ લાવવા માટે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માંગ કરી રહ્યા છે। એસએસજી કેમ્પસમાં નોકરી કરું છું પાછલા 2-3 વર્ષથી। અહીંયા પગારના કોઈ ઠેકાણા હોતા નથી, કોઈ તારીખ એક ફિક્સ હોતી નથી। ગયા મહિને 22 તારીખે થયો, આજે 15 તારીખ થઈ, હજુ પગાર કોઈ થયો નથી। લોકો દુનિયા લોનો લઈને બધા બેઠા છે અહીંયાની આશા પર, પણ અહીંયાની આશા કોઈ છે જ નથી, પગારની કોઈ ઠેકાણા નથી। તો અમારે સર ઘર કેવી રીતે ચલાવવું? અમારો ટાઈમે પગાર કરતા નથી અને કામ કરવાનું હોય છે તો આ ખૂણો સાફ કરો, પેલો ખૂણો સાફ કરો, કરસી ગંદકી સાફ કરાવે છે, પણ પગાર ટાઈમે કરતા જ નથી। 2-2 મહિના થઈ જાય છે, પગાર નહીં કરતા। અમારા હપ્તા બાઉન્સ થાય છે, પેલેન્ટી ચડે છે। ઓર્થોપેડિકમાં B2 માં છું, આજે 20 વર્ષથી B2 માં છું સાહેબ। કાયમી કર્મચારી નહીં, કોન્ટ્રાક્ટ બેઝ છે સાહેબ। માટે પગાર માટે સાહેબ બેટા બીજું કશું નહીં। અમારા અધિકારીઓ કોઈ માને તે કોઈ લેવા તૈયાર કોઈ થતા નહીં। અમારા કોઈ અધિકારી કોઈ માથે રાખતા નહીં જવાબદારી કોઈ। અમારી પાસે ભાડાના પૈસા નહીં, અમારા ભાડાના મકાનમાં રહીએ છીએ, તો અમારે કઈ રીતે ઘર ચલાવવાનું, અહીંયા નોકરી કરવાની। અમુક અધિકારી આવે, સુપરવાઇઝર આવે, બેન આજે આ કામ નથી થયું, પેલું નથી થયું, આ કરો પેલું કરો। એક દિવસ યુનિફોર્મ ના પહેર્યું હોય તો બેનનું હાજરી કાઢી નાખો, આ બેન યુનિફોર્મ કેમ નથી પહેર્યું। આ રીતે આ લોકો બધા એ કરવા આવે છે તો ટાઈમે પગાર કેમ નથી કરતા? ભેગા થયા છે બધા, શું કહે છે એમને? હજી કોઈ અધિકારી આવ્યા નથી।